નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે કુશળ હશો. આપણે સેલ્વી પંકજમના પાઠ વિશે સમજણ પ્રાપ્ત કરતા હતા. આજે આપણે પાર્ટ 2 તરફ આગળ વધી રહ્યા છીએ. લેખક પોતે અદ્યતન શહેરની અંદર ઉછરેલા અને તેમને અચાનક જ્યારે પોતે ટ્રેનથી ત્યાં પહોંચ્યા, સેલ્વી પંકજમને જોવા માટે જતા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે એમને લાગ્યું કે મેં કદાચ કોઈ ભૂલ તો નથી કરીને, પરંતુ ત્યાંનું વાતાવરણ ધીમે ધીમે સુંદરતા તરફ આગળ વધી રહ્યું હતું. તેઓ લેખક ત્યાં પહોંચ્યા અને ખાદી વેશની અંદર એક ભાઈએ સેલ્વી પંકજમનું ઘર બતાવવા લઈ ગયા હતા. ત્યાર પછીનો પાઠ હવે આગળ જોઈશું આપણે. નમસ્તે કહેતા પણ ભાઈએ વિદાય લીધી. મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. નમસ્તે કહી અને પેલા ભાઈએ સેલ્વી પંકજમ પાસેથી વિદાય લીધી. લેખક પોતે પણ આભાર કરી અને શિષ્ટાચાર પૂર્ણ કર્યો. મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઊભેલી તે નાજુક યુવતીની મૂર્તિ કંડારાઈ ગઈ. મારી કલ્પનામાં વસેલી નારીને એ બહુધા મળતી આવતી હતી. અમુક રીતે એ આકર્ષક હતી એવું મને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી, એમ તો એ પણ મારી જેમ યુવાન વય વટાવી ગઈ હતી, છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. સહજ શ્યામ કહેવાય એવી યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાન્યને આત્મીય બનાવી દેતું હતું. મતલબ કે લેખકનું મન પ્રસન્ન હતું. પોતે સેલ્વી પંકજમ જ્યારે કમાડ વચ્ચે ઊભી હતી ત્યારે એ નાજુક નમણી લાગી રહી હતી. લેખકે કંઈક અલગ કલ્પના કરી હતી. એનું વાસ્તવિક ચિત્ર અહીંયા કંઈક અલગ દેખાતું હતું. લેખકે જે કંઈક કલ્પના કરી હતી, સુંદર હોવી જોઈએ, નમણાઈ હોવી જોઈએ, એ બધું જ વધુ પડતું, બહુધા એટલે ઘણું ખરું વધુ પડતું મળતું આવતું હતું. અમુક રીતે તે ખરેખર આકર્ષક લાગતી હતી એવું લેખકને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી, પરંતુ યુવાન વય વટાવી ચૂકી હતી. તેમ છતાં પણ એના અંગો કોમળતાથી ભરેલા હતા. સ્ત્રીની નમણાઈની નાજુકાઈ એમાં હતી. સાથે સાથે સહેજ શ્યામ રંગની હતી, પણ એના મોં પર સદાય સ્મિત વહેતું હતું. મીઠા જરા ગેલા અવાજે દક્ષિણી એક્સેન્ટ સાથે એ ગુજરાતીમાં બોલી, અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપું? આવો બેસું. એ ઓરડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છળી વળ્યો અને એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો. તો સામાન્ય રીતે સહેજ એક મીઠો ઘેરો અવાજ હતો. દક્ષિણ ભારતની ગુજરાતી બોલી સાથે એણે કહ્યું કે અહીં ખૂબ તાપ છે, હું તમને જરાક ઠંડુ પાણી લાવી આપું. એમ અહીં કહીને એ રસોડામાં ચાલી ગઈ. મધુર સંતોષથી લેખક પોતે ગદગદ હતા. ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ જ ચીવટથી સજાવેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત રીતે અને કલાત્મક રીતે ગોઠવેલા હતા. ભીંતો પર ગાંધીજી, વિનોબાજી સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. એક નાની ચારપાઈ પાસે રેટીઓને ખૂબ પૂણી પડ્યા હતા. મારા મન પર એની ઘેરી અસર હતી, પ્રસરતી જતી હતી. અચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર, જુઓ સુખી ઘર ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે, તેના તરફ ધ્યાન દોરવું. વસાવાની એષણા એટલે ઈચ્છા ધીમે ધીમે સળવળવા માંડી. મીઠો મીઠો ક્ષોભ એ પોતે અનુભવવા
માંડ્યો હતો. મતલબ કે લેખકની જે કલ્પના હતી, અહીંયા નાયકની જે કલ્પના હતી એ ધીરે ધીરે એના પોતાના પ્રયાણ તરફ આગળ વધી રહી હતી. ઓરડો ખરેખર ખૂબ નાનો હતો, પરંતુ ખૂબ ચીવટથી એટલે કે કાળજીથી સજાવેલો હતો. ખાદીની સરસ મજાની ચાદર પાથરેલી હતી. તેના ઉપર જુદી જુદી આકારના નાના સરખા એવા જુદા જુદા તકિયા એટલે કે ઓશિકા મૂકેલા હતા, પરંતુ તે ખૂબ જ કલાત્મક રીતે સજાવેલા અને ગોઠવેલા હતા. ભીતો પર ગાંધીજી અને વિનોબાજી સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. એક નાની ચારપાઈ પાસે રેટીઓને ખૂબ પૂણી પડ્યા હતા. એમના નાયકના મન ઉપર ખૂબ જ ઘેરી અસર હતી. અચેતન એટલે કે જે આપણી નજર સમક્ષ નથી પરંતુ મનમાં ભંડારાયેલું છે એવું સુખી ઘર વસાવવાની કલ્પના હવે એમની જે નાયકની અને લેખકની ઈચ્છા હતી તે ધીમે ધીમે આગળ વધવા તરફ હતી. મીઠો મીઠો ક્ષોભ એ પોતે અનુભવવા માંડ્યો. પાણીનો પ્યાલો લઈને એ પાછી વળી ત્યારે મારી આંખો અને નાક બેઉ એક તૃપ્તિ અનુભવી. કેસમાં ગૂંથેલી મોગરાની વેણી વાતાવરણને મીઠી સુગંધથી મહેકતું કરી મૂક્યું હતું. એણે પરિધાન કરેલી ખાદીની સાડી હતી. માનવા મારું મન તૈયાર નહોતું. મોડર્ન પ્રિન્ટ્સને પણ લજાવે તેવી સુંદર આછા રંગની મિશ્રણ અસ્તવ્યસ્ત રીતે વેરીને બનાવેલી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને કોઈ અદૃશ્ય મજબૂત તાંતણાથી બાંધી રહી હતી. હું અસહાય બનીને એમાં બંધાતો જતો હતો. બલકે એ અસહાયતા અને બંધન મને ગમતા હતા. મતલબ કે નાયકની જે કલ્પના હતી એ પ્રમાણેનું ધીમે 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 એના મન ઉપર ઘેરી છાપ પડવા માંડી હતી. પાણીનો પ્યાલો ભરીને આવ્યા ત્યારે લેખકે પોતે આંખ અને નાક બંનેમાં તૃપ્તિ અનુભવી. સરસ મજાની કેસમાં ગૂંથેલી મોગરાની માળા વાતાવરણને પ્રફુલ્લિત અને સુગંધીદાર બનાવી રહ્યું હતું. સરસ મજાની ખાદીની સાડી પહેરેલી. મોડર્ન પ્રિન્ટ્સને એટલે કે અત્યાધુનિક પ્રિન્ટને પણ લજાવે તેવી ખાદીની સાડી, એના મિશ્રણ પર વ્યસ્ત રીતે વેરીને બનાવેલી ડિઝાઇનદાર સાડી. ક્ષણે ક્ષણે વ્યક્તિ એમ કે મારા મનને કંઈક મજબૂત તાંતણાથી બાંધી રહી હતી. હું અસહાય બનીને બંધાતો જતો હતો. લેખકને પણ કંઈક અંશે લાગ્યું કે મને આ બંધાવું ગમી રહ્યું છે. એણે જ મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે. તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી. 3-4 વર્ષ વડોદરામાં રહી મારું MSc હોમ સાયન્સ મેં ક્લિયર કર્યું હતું. ડિગ્રી લીધા પછી મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી પણ કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું. મને ગુજરાત ગમ્યું હતું અને ગુજરાતીઓ પણ. કહ્યું એ મીઠું મીઠું હસી. એને લગાડ શોભતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં. એની બોલવા ચાલવાની ભાષા અને વાતચીત કરવાની એની સરળ એટલી સ્વચ્છ ને મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી. ગુજરાતીઓ પણ. આ શબ્દ પાછળનો ભાવ અને સૂચન બેઉ હું સમજી ગયો હતો. મને એ ગમ્યા હતા. મતલબ કે એમણે પોતાનું મૌન તોડ્યું. તમને નવાઈ લાગશે કે હું ગુજરાતી બોલું છું, કારણ કે હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી અને MSc હોમ સાયન્સ કર્યા પછી 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી પણ કરી.
નર્સરીમાં નોકરી કર્યા પછી બાળકોના સંપર્કમાં ગુજરાતી ભાષા બોલવાનું સરળ બની ગયું હતું. ગુજરાત પણ ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ. એમ કહીને તે ધીમું ધીમું હસી. જરાક ક્ષોભ એટલે કે સંકોચ થતો હતો. બોલવા ચાલવાની વાત એટલી સરળ અને સ્વચ્છ અને મુક્ત હતી કે મારી મનની જે વ્યગ્રતા, ઉચાટ હતો તે ધીમે ધીમે ઓછો થવા માંડ્યો. ગુજરાતીઓ પણ ગમી ગયા એ વાક્ય લેખકને પોતાનાપણાનો ભાવ સૂચવી જાય છે અને એ જરા નાયકને ગમ્યું પણ ખરા. મેં સ્વસ્થ બનીને બોલવા માંડ્યું. મારી મુક્તમાં મુક્ત કલ્પના પણ મને વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે તેવી કોઈ વ્યક્તિની મુલાકાત હશે. સાચું કહું તો તમને મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે કોઈ ગુજરાતણમાં સાંભળી નથી. મતલબ કે ધીમે ધીમે લેખક પણ બોલવાનું શરૂ કરે છે કે મારા મુક્ત મનમાં જે કલ્પના કરી હતી કે દક્ષિણમાં મને કોઈ ગુજરાતી ભાષા બોલનાર અને સમજનાર વ્યક્તિ મળશે એની મેં કલ્પના નહોતી કરી. સાચું કહું તો મારા આનંદનો પાર નથી. તમારા બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતણમાં સાંભળી નથી. તમારી વાત સાચી છે. પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો. તાપ પણ ઘણો છે. એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું, તમને મારા આનંદનો પાર નથી. તમારી ભાષા તમારી બોલીમાં લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં છું. ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાવ. હું ભોજનનો પ્રબંધ કરું છું. પછી 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. કહ્યું સેલ્વી પંકજે. મેં કહ્યું કે તમારી વાત ખરેખર સાચી છે કે પારકાના મોઢે પોતાની ભાષા જો બોલતી સાંભળીએ તો કાનને વધુ મીઠી લાગે છે. તમે થાકી ગયા હશો કદાચ. લાંબી મુસાફરી થઈ એટલે તમારી સગવડતા નહીં સચવાણી હોય. એટલે તમને હું મહેમાન ગૃહે લઈ જાઉં છું. ત્યાં તમે નાહી ધોઈને સ્વચ્છ થઈ જાઓ. ત્યાર પછી ભોજનનો પ્રબંધ કરું છું. 2-4 કલાક આરામ કરો ને પછી હું સાંજે તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો પરિચય કરાવીશ. હું ભોજનનો પ્રબંધ કરું છું. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ! એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો! લેખક તો મનોમન સમજી ગયા કેવી સરસ ચતુરાઈ છે. એકમેકનો પરિચય મેળવવાનો સરસ રસ્તો છે. એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે. એનું મોં, એનું રૂપ, એના ભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીત, એ માત્ર કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, કોઈ ખોટો દંભ નહીં, કંઈ છેતરામણી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. લેખકને નાયકને પણ મનમાં થવા માંડ્યું હતું. એક એક ક્રિયાઓ પતાવ્યા પછી તે ધીમે ધીમે પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયા. એમને લાગ્યું કે એમની હસ્તી ખોવાઈ રહી છે. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, બોલવાની છટા, એની ચાલ, આગવી રીત કેવી મુક્ત હતી, કેવી સાદી અને સીધી, કેવી નિખાલસ, કોઈની ખોટી શરમ નહીં, કોઈનો ખોટો દંભ નહીં, કશી છેતરામણી નહીં.
ચાલાકી પણ નહીં, મુક્ત મને તે સમજી રહ્યા હતા કે કોઈ ખુલ્લી ચોપડી જોઈ લો, વાંચી લો અને સમજી લો. ત્યાં એક શંકા ઉઠી, રે ભાઈ, તું તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું? તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેન થઈ વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ. લેખકના મનમાં એક શંકા ઉઠી કે ખરેખર તું પ્રેમમાં પડી રહ્યો છે, પણ એનું શું? તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ વિચારોમાં અટવાતા મને સરસ મજાની ઊંઘ આવી ગઈ. હવે પછીનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.